બોટાદમાં બગદાણામાં કોળી સમાજના યુવકના હુમલામાં કોળી સમાજનો રોષ યથાવત છે। રાણપુર તાલુકાના કોળી સમાજે આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે રાણપુર મામલતદાર કેબી ગોહિલને આવેદનપત્ર આપવામાં આવ્યું। કોળી સમાજે માંગ કરી છે કે આ સમગ્ર ઘટનાની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને દોષિતોને કાયદા મુજબ કડકમાં કડક સજા ફટકારવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય। સાથે જ કોળી સમાજે ચેતવણી આપી છે કે જો નવનીત બાલધિયાને યોગ્ય ન્યાય ન મળે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। રાણપુર તાલુકા કોળી સમાજ આગેવાન રાણપુર મામલતદારને આયોજન દેવામાં આવ્યું છે કે બગદાણા ધામે જે નવનીતભાઈ ઉપર હુમલો થયો છે અને જે નવનીતભાઈએ દવાખાનામાં જે શબ્દ બોલ્યા એ ઉપરથી પોલીસે એફઆઈઆર ન ફાડી અને જે નામ રહી ગયા છે જે પડદા પાછળ એ નામ લેવામાં આવે એવી એમાં સમસ્ત કોળી સમાજની માંગણી। અમને ન્યાય મળ્યો નથી અને અમારો સર્વે સમાજ એના સપોર્ટમાં હોય તો એને ન્યાય મળે એના માટે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું રાણપુર તાલુકા સાથે બોટાદ જિલ્લાના, અને એવી રજૂઆત કરી કે આ અમારું આવેદનપત્ર સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને આ રજૂઆત પહોંચાડો અને અમને ન્યાય મળે। કોળી સમાજ તેમજ ઠાકોર સમાજની સાથે મળીને આવેદનપત્ર અમે આપ્યું હતું, તો વહેલી તકે અમને ન્યાય મળે એવી અમારી આશા છે।